નમસ્કાર દોસ્તો, અશ્વચિત્રમાં આપનું સ્વાગત છે. હું આજે આવ્યો હતો પાળિયાદ બોટાદમાં. તો મેં ભરતભાઈ ધાધલને જોયા કે ઘોડાગાડી પર આવ્યા છે. તો મેં એમને પૂછ્યું કે કેટલો ટાઈમ ચલાવો છો, તો એમણે મને જણાવ્યું કે હું બધે જ્યાં જઉં છું ત્યાં ઘોડાગાડી લઈને જ જઉં છું. તો ચલો એમને પૂછીએ કે આ શોખ કેવી રીતે લાગ્યો ને આને કેમ તમે ઘોડાગાડીમાં જ વધારે ફરો છો. તો કેમ છો ભરતભાઈ? અને હું 6 વર્ષથી આ અશ્વને હાંકું છું. કાઠિયાવાડી ઘોડો છે. હા. અને હું આને કાયમ ચલાવું છું. મને કોઈ બીમારી નથી આવી, અશ્વને કોઈ બીમારી નથી આવી. અને આ અશ્વ લઈને હું 50 કિલોમીટરની ગામતરું કરું છું. મારે બૂટનું પાલિશ કરવા જવું હોય તો હું અશ્વની ઘોડાગાડી જોડીને જાઉં છું. બરાબર. અને કાઠિયાવાડી ઘોડો છે અને હું કહું એ બધું કરે. અને જ્યારે મારા કમ્પાઉન્ડની અંદર આ ઘોડો છૂટો કરી મૂકું એટલે કોઈ માણસ કમ્પાઉન્ડની અંદર આ અશ્વ મારો આવવા ન દે અને મારી ફરતો ફરવા માંડે. તો ભરતભાઈ, તમને આનો શોખ ક્યારથી લાગ્યો? આનો શોખ મારા બાપુ વખતથી આ ઘોડાનો શોખ છે. બરાબર. મારે પરંપરા મુજબ મારી આગળ ઘોડા હતા. મારા બાપુ મને મારી ઘોડાગાડી ઉપર ઘોડા ઉપર બેહાડીને લઈ જતા. ત્યારથી મારી યાર લગ્ની લાગી ગઈ. તો જેટલા રાખ્યા એ અશ્વ મારી વાહે દોડતા ફરે. સમજાઈ ગયું? એને હું મારી વાડી છે એને 3 લાખની આવક આવે છે, એની અડધી આવક આને ખવડાવું છું. બરાબર. હું કાઠિયાવાડી ઘોડો છે. આ જાત ગુમાવી બેસીને પછી હાથમાં ન આવે. તો તમે જે પ્રમાણે કીધું કે હું ક્યાંય મહેમાન ગતિએ જઉં તો બી મારા ઘોડાગાડી પર જઉં, અને નાનામાં નાનું કામ ઘોડાગાડી ઉપર જ થાય છે. વાહન કોઈ નથી. વાહન નહીં, કોઈ વાહન નહીં, ઘોડાગાડી જ તે. ઘોડાગાડી લઈને કોઈ રથયાત્રા હોય, કોઈ ધર્મનું કામ હોય, એમાં ઉપયોગ કરું છું. બરાબર. અને તમે આ ઘોડાગાડીમાં ફરો છો તો તમને કેવું લાગ્યું કે આ કાઠિયાવાડી ઘોડો છે? તો કોઈ એને તકલીફ થાય છે કે શું થાય છે? કોઈ વસ્તુની તકલીફ નહીં. મને પણ તકલીફ નહીં, એને પણ તકલીફ નહીં. તો જો તમે એવું દર્શકોને કહી શકો છો કે જો જાળવીને એને તમે ચલાવો, એને પ્રમાણે એને સાચવીને તમે ચલાવો તો ઘોડાને કોઈ તકલીફ આગળ જોવા નથી મળતી. હા, ઘોડાને કોઈ રીતનો હેરાન કરવાનો હોય, શાંતિથી એ અશ્વને એનું પોઈન્ટ સાચવીને હાંકવાનો. એટલે આ ઘોડો મારું દિલ હાચવું એમ મારા ઘોડાને હાચવું. એ રીતે એને ખોટો કુદાવવાનો નહીં, ખોટો હેરાન કરવાનો નહીં. એ રીતે આ જનાવરને હું પાલવું છું. બરાબર છે. અને તમે કેટલા કિલોમીટર સુધીની મુસાફરી આમાં કરેલી છે? હું સવારમાં 4 વાગે જોડું એટલે જસદણ 50 કિલોમીટરમાં 12 વાગ્યામાં પગી જાઉં. અને 12 વાગ્યામાં ઘોડાગાડી અહીંયા ન પગે તો આ ઘોડાગાડી આપી દેવાની. ઘોડાગાડી બધી. એટલે તમે 50 કિલોમીટર? હા, 50 કિલોમીટર વયો જાય. અને તો બી ઘોડાને એવો કોઈ થાક કે કોઈ વસ્તુ નહીં, પરસેવો ન વળે. અત્યારે જેમ આમ મસ્તીમાં છે ને જેમ તમારી જોડે લાડ કરે છે એ રીતે જ એનું. હા, પહેલેથી મેં એને કેળવ્યો છે અને એને હાચવો છે. બરાબર. અને હું જેટલી વખત જાઉં એટલી વખત આવલ દે. અને એને જોગાણ ખાવાનું હોય તો મોઢામાં લઈને તગારું મને દે છે. કદાચ જોવું હોય તો અહીંયા વિડીયો આવીને જોઈ જોવાનો. તો તમે આટલા કિલોમીટર ઘોડાને ચાલે છે અને આટલો જો હજી બી તમે રાઇડિંગ કર્યું અને તો બી આટલો સ્ફૂર્તિમાં જ રહે છે, તો એના માટે તમે ખાવડાવવામાં શું ધ્યાન આપો છો? ખવડાવવામાં એને જુવાર, પછી બાજરાનું જોગાણ, ઘઉંનું જોગાણ, ચણ્યા, એ બધી અલગ અલગ વસ્તુ આપું છું. બરાબર. એટલે 50 કિલોમીટર હાલ્યો જાય. ખાવડાવવાનું પૂરું ધ્યાન આપવું પડે. હા. તો અત્યારે તમારે દર્શકોને શું કહેવા માંગશો કે આ જે ઘોડાગાડી લઈને તમે જાઓ તો કેટલા લોકો તમને ઊભા રાખીને સ્પેશિયલ ફોટા પડાવે છે? હું અહીંથી બોટાદ જાઉં એટલે 4 વ્હીલ વાળા આવે. એ ઊભા રાખી દે સાઈડમાં. અને મને એમ કે ભાઈ અંદર આ દીકરીઓ એને ફોટા પાડવા દો ને. તો હું એમ કહું કે તમે તાર પાડી લો. સમજાઈ ગયું? એ અશ્વ મારો એ રીતનો છે. અને તમે જે આગળ મને કીધું કે હું કહું કે ચાલ બેટા, તો આવું જ. હા, ચાલે. તો કરો તો દર્શકો બી જોવે. બેટા બોલે, હાલ પવન હાલ. જો દર્શકો, આ રીતનું બોન્ડિંગ આજે બહુ ઓછા ઘોડામાં જોવા મળે છે કે માલિકની પાછળ જ્યાં લઈ જાય ત્યાં એમની પાછળ જ જવાનું. અને આટલું રાઇડિંગ કર્યા પછી બી ઘોડો થાકતો નથી. અને જ્યાં એમનો માલિક એને લઈ જાય છે ત્યાં એની પાછળ એને હાલ પવન જવાનું છે. એટલે સ્વામી ભક્તિનું આજે આપણે
ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે, હાલ અત્યારે આ લાઈવ જોવા મળે છે. હાલ હાલ અને ભરતભાઈ, તમે મને આગળ કીધું કે આ ઘોડો કોઈ તમારા ઘરમાં કે તમારો જે વંડીમાં રાખ્યો હોય અને કોઈ બહારનું માણસ આવીને તમને કોઈ હાથ ના અડાડી શકે. ના, આ ઘોડો મારા કમ્પાઉન્ડ ની અંદર હોય ને, એટલે બહારથી પોલીસ આવી હોય ને તો પોલીસને મને પૂછવું પડે કે ભરતભાઈ હું અંદર આવું, નકર આ ઘોડો છે ને એ બધાની વાહે પડી જાય અને એને બધાને કમ્પાઉન્ડ ની બહાર તગડી મૂકે. મતલબ આ તમારી જોડે હોય ત્યાં સુધી કોઈ તમને હાથ ના લગાવી શકે એવું કોઈ નો અડાડી શકે. મારી જોડે આ ઘોડો હોય એટલે મારા કુંડાળા ફરતો ફરતા મારા શરીર ફરતો પડવા માંડે અને મને કોઈ હાથ ન અડાડે. તો તમને મળ્યો અને આ મેં જોયું, મને બી બહુ આશ્ચર્ય થયો કે આ રીતે હજી બી આ સંસ્કૃતિને તમે જાળવી રાખી છે. ઘોડાગાડી લઈને તમે મહેમાન ગતિએ જાઓ છો અને આ જોઈને મને ખૂબ આનંદ થયો. અચ્છા અચ્છા. તો થેન્ક યુ, તમે આ વિડીયો શૂટ કર્યા. તો અને આ જેમાન બેમાન ટોટલ ગાડી મેં હાથે બનાવી છે. તો મિસ્ત્રીને ખાલી શીખવાડ્યું છે. ને આ રોલ સેમાન છે ને, આ સેમાન આ ઘોડાને 50 કિલોમીટર હકાવો ને એટલે ભાઠું ન પડે, શરીરની અંદર એને તકલીફ ન પડે, ગાડી પહોંચી રહી ને એટલે. મારી આગળ 3 ઘોડા ગાડીઓ છે અને એક બળદનો એકો છે, એને શણગારેલો જ છે. એ બધું મેં શોખ, મારે શોખ. મને કોઈ 4 વ્હીલ ગાડીનો શોખ નહીં. 4 વ્હીલ હતી તો વેચ નાખી. હું કે જૂની પરંપરા જાળવવા માટે મેં આ ઘોડા ગાડીની એકો બનાવ્યો છે કે દુનિયાને દેખાડવાનું કે વાહન પહેલાં નહોતા, પહેલાં આ હતા. બરાબર. તો આ વિડીયો બનાવીને મને બી આનંદ થયો કે ઘણા લોકો આ જોવે અને આ કાઠિયાવાડી જાત છે એની પૂરેપૂરી એમ. સારું, તો જય માતાજી. જય માતાજી. जय विहड़ानाथ. जय विहड़ानाथ. दोस्तों, आपको ये वीडियो पसंद आया हो तो वीडियो को लाइक कीजिए, शेयर कीजिए और मेरे चैनल अश्वचित्र को सब्सक्राइब करें और बेल आइकन जरूर दबाएं और अश्वचित्र को फेसबुक और इंस्टाग्राम पर फॉलो कीजिए. और हाँ, आपके सुझाव कमेंट में जरूर लिखें.